મારો બેટો હરાદન ખાલી 4 દાડા બાકી છે અને મારો છોકરો કોઈ સારી વાનગી બનાવીને હરાજ નોખે તો ઠીક છે. મારો હારો મને નથી લાગતો કોઈ સારો બનાવીને નોખે ચમ કે સેલ ઉભ્યો કાટ એટલે મને એકવાર નેસોથી જોવા જઈએ જેવું વાતાવરણ છે નોખે એમ છે કે નથી નોખે એમ હારો કોઈક બનાવીને નોખવો તો પડે ને. હું બાર બહુટાવા તમે મીચીને આવ્યો હોય નબળા હાટું જો હારો કોઈ બનાવીને હરાજ ન નોખે તો મારી મહેનત ઉપર પોણે ફરી જાય. લે એકવાર તો હું તો ખરી નેસોથી શું વાતાવરણ ચાલે હારું. કાકા હું આવું બહાર જઈ ચો હેડ્યો છે કોમજોર કોઈ કોમ ધંધો કરતો નથી રેઢિયા ઢોરની જેમ રખડ કરે છે આખો દિવસ. રખડવા નથી જાતો કોમ છે એટલે બજારમાં ઝૂંહરો બજારમાં જાય છે એમ હોય બજારમાં ઝૂંહરો તો એક કોમ કરી દે ને. શું એક થોડોક ખાલી સામાન લાવવાનો હતો બજારમાંથી. બોલો ફટાફટ શું લાવવાનું છે? ખાલી 500 ગ્રામ ચોખા અને 250 ગ્રામ ખોંડ લેતો આવજે. કેમ ચોખા અને ખોંડ શું કરવા લાવવા છે? શું કરવા શું 2 દાડા ચેડે મારા બાના હરાજ દે ને એટલે હરાજ નોખવા લાવવાના છે. પણ તું અત્યારે થતો જાહેરો બજારમાં લેતો આવે મારે કોણ ધક્કો ખાય ઘડી બજારમાં ખોટો હાવ. હે કાકા દાદાના હરાજ હોય તો કોઈક લાડુ બીજા બનાવીને જમણવાર રાખ્યો હોય તો ચેવું રે? એટલે આ કાળ મોઢા દાન હોયથી ચૂપચાપ તને એટલું કીધું એટલું કઈ જમણવારની બહુ તેમાં. ઓહો મારો હારો મારે પોતરે બચારે કીધું કે દાદાને હરાજ નોખવા હાટું જમણવાર કરો 5 કુંવાસી તમારો તો મારો હારો એને બોલવા માંડ્યો હતો. ફોન કરીને 1 નંબરમાં ખખડાવી નાખું અને તે સત્તાય નમો ને તો એનો પાછો આઈડિયા છે આપણા પાસે આગળ મનાબાનો. તો પેલો ફોન કરીને એકવાર હું ખરી શું કહે છે મને. ગોરે ચૂપચાપ ફોન આવ્યો. હેલો કોણ બોલો છો? તારો બાપ બોલું છું ભમરાળા. એ માપે હો માપે. બાપા ઉધી નહીં બોલવાનું. મારા બાપાને જ્યાં 3 વર્ષ છે એટલે બાપા ઉધી ગતું નહીં બોલવાનું પાછું. એટલે આ ભમરાળા તારો બાપ હરખો જ બોલું છું ખાખી પાઘડી વાળો. પણ મરી ગયેલા કેવી રીતે બોલે અને એ પણ ફોન કરીને પાછા? એટલે આ બધી તો નવી ટેકનોલોજી છે જે સ્વર્ગમાં પણ ના જાય અને નરકમાં પણ ના જાય. એને સ્વર્ગની સરકાર ફોન આલવા માંડી એના ઘરવાળાથી હવે વાત કરવા હાટું. 1 મિનિટ નથી તમે નરકમાં અને નથી તમે સ્વર્ગમાં તો તમે હાલ સોચો. હું એટલે હાલ તો વાદળોમાં ઉભો છું મારી આજુબાજુ વાદળો આમથી ઓમ ફરે હેરો આમથી ઓમ ફરે હેરો. તો વાદળો આમ શું કરો છો? ઘરે પાછા આવો રે. એટલે હું નથી એવો લક્ઝરી બેહીને ફરવા જો તો કે ફરીને હોદે ઘેર પાછો આવરો. હું તો યમરાજાની ગાડીમાં બેહીને ફરવા જો છું. હવે તારા કાળ મોઢા કન પાછો ના આવું કદીએ હારા ડફોળ. એ હું છે એમ બીજું બોલો તાર. એટલે આ મારે બીજું તો કોઈ નથી બોલવું પણ હવે તું મને એ સીધું કે મારા હરાજ નોખવાનો તે શું પ્લાન બનાવ્યો છે? હરાજનો વેરી શું પ્લાન હોય? 500 ગ્રામ ચોખા અને 250 ગ્રામ ખોડ છોકરા ભેગા મંગાયા છે. પરમ દાડે 1 લીટર દૂધ લાવી અને શીર બનાવી અને હાડિયાને ખવડાવીશ ફરી. એટલે હાડિયા હારા કાળ મોઢા હું બધું ખાઈને નથી મરી ગયો. 12 બોટાવા જમી મીચીને આવ્યો છું અને 12 બોટાવા જમી મીચીને આવ્યો છું તો તું મારી પાસે થાય કે નહીં એ ઓલા ચોખાનો શીરનો કરવા રેવાજે અને ચોખા જીના લાડુઓ બનાય સેવ લાવીને એની શીર બનાય અને શાક પૂરી દાળ ભાત આવું બધું બનાવીને કુંવાસી જમાડી દો તને કોઈક પૂન મળશે. ના હવે એવું બધું ના બનાવરાય અને એવા ખોટા ખર્ચા ના કરાય. 50-60 રૂપિયા હમણાં ખોટા થઈ જાય અને એમ પણ તમે ચો ખાવા આપવાના છો બધું. એટલે એ દશમન તું મારા હરાજને ખોટો ખર્ચો કહે છે? હું 12 બોટાવા જમીન મીચીને આવ્યો ને એ તું ના ભૂલતો પાવ હારા કાળ મોઢા. તો શું તમે કોઈ નવાઈ કરી? એ તો બધાના બાપ મેલીને જાય છે ને તમે પણ મેલીને જા. હારો તો હવે તું લેજે રહી જમી મોય દેખું તો કેવી રીતે લે છે. એક જોતરું ન લેવાય જો જોઈ તું. તો શું તમે પાછા આપવાના છો? આપણે આવીને લ્યો. હું તો પાછો આવું ના આવું પણ તું ઈ ને ભૂલતો કે રમી રહી તારી માના નોમે છે અને હું હમણાં તારી માને ફોન કરીને કહું છું કે રમી કાળ મોઢા નોમે ન કરતી એના કરતો આપણા પોતરાને નોમે કરી દે. અને ત્યાં સુધી પોતરો મોટો ન થાય એટલા દાડા રમી કોકને ઓંકડા લાવું ભરી બાબા હાટું તું જો. ના મારા બાપ હું તો ખાલી મજાક કરતો હતો. તું મજાક નતો કરતો તું હાસું કહેતો હતો. તું લોભ્યો છે 1 નંબરનો. હા હારા ડફોર દેવા મને બનાવાયો છે. તારા નોમે કરો એ કરતા તારા છોકરાના નોમે નહીં કરાવું એટલે એ પછી તારા હરાજ તો નોખશે તો શું હાવી તો નોખશે જ નહીં કીધું. ના કાકા ગળાના શોગન બસ આજને આજ હમણાં બજારમાં જઈને બધો સામાન લાવી અને પરમ દાડે મોટો બધો જમણવાર રાખું ને તમને ધૂપે આલું મસ્ત ભોજન બનાવી. પાકું કહે છે કરું ડોસીને ફોન અને પાડો ના સહી કરવાનો? ના પાકું બસ 118% બસ. સારું તો તું હવે કુંવાસીએ તો જમાડ ભેગું આખા ગામનો જમણવાર રાખ. એ હારી વાનગીઓ બનાવીને પાછું. સારું મારા બા હવે મેલું
મારે ઘણું બધું કોમ છે, તમે તો ટેન્શન ના લઈ દીધું ખરેખર. મારો મુક્તાર ના શું નોખે હરાજ. અને જો મિત્રો તમારો છોકરો પણ આવો કપાતર હોય તો તમે પણ આવી રીતે ફોન કરીને એને ધમકાવી શકો છો, અને તે છતાં ન મોને તો એને કોઈક ધમકી આલવાની એટલે એ મોની જાય છે, અને તમારો પણ હરાજ આવી રીતે નોખશે. હારી ઓકે એ છોકરા હેડ્યો આપણે 2 જણા તો હવે બજારમાં. આ તો ઘણું બધું સામાન લાવવાનું થઈ ગયું. એટલે પહેલા મેં કીધું તો એ કર્યું હોત તો હવે આખું ગામ જમાડવું પડત. બટ પહેલો તારો કીધું મોને લીધું તો સારું હતું, તો આ બધા દાડા ના આવત. હવે બધું પડતું મીચ ને હેડ પહેલો બજારમાં હટાહટ હેડો લો તાર, બીજું શું થાય.